ગુડ મોર્નિંગ બચ્ચા, કેમ છો બધા? ઓકે, હવે મેં તમને હોમવર્ક આપેલું કાલના લેક્ચરની અંદર, તો એવી આશા રાખું છું કે તમે બધાએ હોમવર્ક કર્યું હશે, બરાબર ને? આપણે 15મું ચેપ્ટર જોઈએ છીએ, આર્થિક વિકાસ. એમાં આપણે જોયું આર્થિક વિકાસ એટલે શું, એનો અર્થ, એના લક્ષણો, બરાબર ને? વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોયા. પછી તો કે ભાઈ આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ, એના પાસા આપણે જોયા. પછી ઉત્પાદનના સાધનોમાં આપણે જોયું કે જમીન, મૂડી ને શ્રમ, નિયોજન, બરાબર. હવે આપણે જોઈશું ઉત્પાદન સાધનોની ફાળવણી કઈ રીતે. જે ઉત્પાદનના સાધનો છે એની ફાળવણી, તો કે એની ફાળવણી 4 રીતે થાય છે. એમાં આપણે જોઈએ આગળ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. તમને બધાને ખબર છે કે તમને એક વસ્તુ તમારા મમ્મી પપ્પા લઈ દે તો પેન્ડિંગમાં બીજી 2 લાઇનમાં હોય છે કે હજી મારે આ લેવાનું છે ને આ લેવાનું છે. એટલે માનવીને કોઈ પહોંચી શકતું નથી, એની જરૂરિયાતોને કોઈ પહોંચી શકતું નથી. અને એટલા માટે અત્યારે આપણે જોઈએ છે કે ઉત્પાદન વધારેમાં વધારે કરવું પડતું હોય છે. તો કે ભાઈ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. એની જરૂરિયાતો તો અમર્યાદિત છે, વિશાળ છે, કારણ કે સંતોષનું કોઈ સ્કોપ જ નથી એની અંદર. અસંતોષ છે માનવીને, એટલે આ જોઈએ છે ને પેલું જોઈએ છે. તો સામે તો કે એની જે જરૂરિયાત છે એનું જે ઉત્પાદન થાય છે એ પાછું મર્યાદિત છે. તો એ કેટલું એની અંદર પ્રશ્ન ઊભા થઈ શકે, બરાબર? તો કે ભાઈ આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની છે. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેની ચર્ચા આપણે હવે પછીના કરશું. કારણ કે માનવીને કોઈ પહોંચી શકતું નથી, માનવીની જરૂરિયાતોને કોઈ પહોંચી શકતું નથી. એની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો જેમાંથી પ્રાપ્ત થાય છે એ પાછી મર્યાદિત છે, કારણ કે કુદરતના સાનિધ્યમાં છે. તો વિશ્વની અંદર આપણે જોઈએ તો એ જરૂરિયાતોનું પ્રમાણ છે એ દિન પ્રતિદિન વધતું જ હોય છે. જ્યારે એની ઉત્પાદન ક્ષમતા ઓછી હોવાના કારણે ઘણા બધા પ્રશ્ન ઘણા બધા દેશ ભોગવતા જોવા મળે છે. ઘણી બધી રીતે પ્રશ્નથી ઘેરાયેલા આપણે જોતા હોઈએ છીએ. ભાવ વધારો થાય છે અને ઘણું બધું એની અંદર બાર્ગેનિંગ થતું હોય છે, ઘણું બધું જોઈ શકે છે. એમાં આપણે સૌથી પહેલું જોઈએ અમર્યાદિત જરૂરિયાતો. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. અસંખ્ય છે, ગણી ગણાય નહીં ને વીણી વીણાય નહીં એટલી જરૂરિયાતો છે. કારણ કે સંતોષનો શબ્દ આજના યુગના માનવીમાં છે જ નહીં કે ભાઈ આટલું મને મળ્યું ઇટ્સ ઓકે, એવું છે નહીં. આથી એની ખાબ, એની જરૂરિયાતો, એની સાથેના વ્યક્તિઓ પાસે જે છે એની અંદર કોમ્પિટિશન, મને પણ મળવું જોઈએ, એનાથી સારું પ્રાપ્ત કરવું જોઈએ, આ બધું છે એ ઘણું બધું ચાલે છે. એક પાસું એનું સારું છે કે એના જરૂરિયાતો અમર્યાદિત છે, એટલે એ નવું નવું કંઈક ને કંઈક કર્યા રાખે છે. પણ સામે કુદરતના પાસાને આધીન જોઈએ તો એમાં ઘણા બધા પ્રશ્ન પણ જોઈ શકાય છે. તો વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે, તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે કે ભાઈ ચાલો મારી પાસે આ છે તો એ મારે આની અંદર મને તમતાર ચાલી જશે. તમારી પાસે ફોર એક્ઝામ્પલ હું તમને આપું એક એક્ઝામ્પલ કે ભાઈ તમારે કોઈ મેરેજની અંદર ગયા છો, 2 મેરેજ છે અને 2 ફંક્શનમાં જુદા જુદા વ્યક્તિઓ આવવાના છે, બરાબર? તો તમે 1 મહિના પહેલાં એક પહેલું ફંક્શન ગયું તો એની અંદર તમે જે પણ તમારું ડ્રેસિંગ તમે ચોઈસ કર્યું હતું, ખરીદ્યું હતું ટોટલી, તો એ જે જગ્યા ઉપર તમે ગયા હતા ત્યાં તો કે ત્યાં જે ગ્રુપ આવ્યું હતું એ અલગ છે.
તો ત્યાં તમે એ વસ્તુ યુઝ કરી લીધી. તો સેકન્ડ એટલે કે નેક્સ્ટ મંથની અંદર જે તમારે જે જગ્યા ઉપર જવાનું છે ફંક્શનમાં, તો ત્યાં જે ગ્રુપ આવવાનું છે એ પહેલાં ગ્રુપને આ ગ્રુપની અંદર ચેન્જ છે, બરાબર ને? તો તમે એ જ ડ્રેસિંગને તમે બીજી વાર તમે યુઝ કરી શકો જો તમે ધારો તો. એમ દરેક વસ્તુની અંદર, આ તો મેં તમને સિમ્પલ ઉદાહરણ આપ્યું કે આપણે એકને એક વસ્તુને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, પણ આપણા બુદ્ધિશક્તિને આધીન પછી આપણે કહીએ કે ને મેં તો પહેલાં ફંક્શનમાં પહેરી લીધું એટલે હું હવે આ યુઝ નહીં કરું, તો ઘણા બધા પ્રશ્નથી ઘેરાઈએ, તમે ઘેરાવ, તમારા મમ્મી પપ્પા પણ ઘેરાતા હોય છે, બરાબર? તો અમર્યાદિત જરૂરિયાતોની અંદર આપણે જો આપણી બુદ્ધિશક્તિ પ્રમાણે આપણું કાર્ય કરે તો ઘણા બધા રીતે આપણી જરૂરિયાતો છે એ ફિલફુલ થઈ શકે છે. હવે આપણે જોઈએ સેકન્ડ, જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ. તો કે ભાઈ કઈ જરૂરિયાતોને મહત્ત્વ આપવું? પહેલું તો કે ભાઈ અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યાનુક્રમ મુજબ સંતોષવી પડે છે. વ્યક્તિએ નક્કી કરવાની છે, કારણ કે ઉત્પાદનના સાધનોની ફાળવણી મર્યાદિત છે, તો એને નક્કી કરવાનું છે કે ચોકલેટ લેવી હોય તો 3 પ્રોડક્ટની ચોકલેટ લેવી જરૂરી નથી, એક ચોકલેટ મળે તો ઇઝ ઓકે. અથવા તો કોઈ વસ્તુ લીધી તો એ જેટલી પ્રાપ્ત છે એ બધી જ લેવી જરૂરી નથી. એક લીધી એટલે એની અંદર કાર્ય થઈ જ જવાનું છે, બરાબર? તમે ટેક્સ્ટ બુક કંઈ 3 નથી વસાવતા, એક જ ટેક્સ્ટ બુક વસાવો છો, બરાબર? એમ બુદ્ધિશક્તિ પ્રમાણે જો માનવી છે કઈ વસ્તુને વધારે પ્રાધાન્યતા આપવું એ માનવીએ ડિસાઇડ કરવાનું છે. અને માનવી ડિસાઇડ કરે તો જે અમર્યાદિત સાધનો દ્વારા જે ઉત્પન્ન થાય છે એ લિમિટમાં રહે, વધારે પડતું ઓવર એનો ઉપયોગ ન થાય, અને ઓવર ઉપયોગ ન થાય એટલે એ લિમિટમાં જે આખું જથ્થો રહે તો તમારી સાથે સાથે કોઈ બીજાને પણ પ્રાપ્ત થઈ શકે છે. આપણે ખાલી શું વિચારીએ છીએ? આપણે ખાલી આપણું જ વર્તુળ વિચારીએ છીએ, આપણે રાઉન્ડ ફરી જાય બસ હું, અને એના કારણે ઘણા બધા પ્રશ્ન દુનિયાની અંદર, કુટુંબોની અંદર, કોઈ ગ્રુપની અંદર આપણે જોતા હોઈએ છીએ, બરાબર? તો આમ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે, કારણ કે એનું ઉત્પાદનની ક્ષમતા ઓછી છે, તો સામે તમારે એને કઈ રીતે યુઝ કરવું એ તમારા બુદ્ધિશક્તિને આધારે છે. આમ અનેક કારણો સર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે કે મારે સૌથી પહેલાં શું જરૂરિયાત છે. હું સ્કૂલમાં જાઉં છું તો મારી પહેલી જરૂરિયાત કઈ છે? તો કે મારી પહેલી જરૂરિયાત છે સારી સ્કૂલ ચોઈસ કરવાની, એ ફી એટેન્ડ કરવાની અને પુસ્તકો પ્રાપ્ત કરી અને સ્કૂલે જવાની. એ પછી તમે સાયકલ લઈને જાઓ તોય ચાલે છે, દૂર થોડાક રહેતા હો તો તમે બસ કે વેન રિક્ષામાં જાઓ તોય ચાલે છે. એવું જરૂરી નથી કે બેનપણીએ સ્કૂટર લીધું તો મારે પણ 10th અંદર હું આવી છું એટલે મારે સ્કૂટર જોઈએ. તમારી જે રિક્વાયરમેન્ટ મહત્ત્વની કઈ છે કે શિક્ષણ પ્રાપ્ત કરવું, તો તમે સાયકલમાંય જઈ શકો છો, ચાલીને જઈ શકો છો, અને વેન રિક્ષા અથવા તો તમે રોજે રોજ જુદી જુદી રિક્ષા બદલીને આવી શકો છો, બરાબર ને? તમારી ઉપર ડિપેન્ડ છે. તમારી મેઇન જરૂરિયાત તો કે મારે ભણવાની છે, મારે મોજ શોખની વસ્તુને પકડવાની નથી કે એની પાસે આ પેન છે ને એની પાસે આવી ફૂલ સ્કેપની બુક છે ને આવું એનું બેગ છે, એ જરૂરી નથી. તમારી પાસે છે એની અંદર તમે ખુશ રહ્યો. પણ આજના માનવી કોકનું અનુકરણ કરી અને પોતે અસંતોષની લાગણી અનુભવે છે. ભાઈ મારી પાસે નથી, એને મારી બેનપણી પાસે કેટલું બધું છે, એને તો એના પપ્પાને કે એટલે ઓન ધ સ્પોટ બધી વસ્તુઓ આવી જતી હોય છે. જ્યારે તો મારી પાસે તો સાયકલેય સારી નથી, કોઈ વસ્તુ સારી નથી, એવું આપણને ફીલ થતું હોય છે. પણ બાળકો, એક સરખા દિવસો ક્યારેય કોઈના રહેતા નથી. એટલે જેટલું તમે તમારી ઈચ્છાઓને તમે દબાવશો કે ભાઈ કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે મારી જરૂરિયાત તો કે શિક્ષણ મેળવવાની, એટલું તમે તમારો પ્રોગ્રેસ આગળ ધપાવશો અને એક સમય એવો આવશે કે તમે ચાહો એ પ્રાપ્ત કરી શકશો. ઓકે, એટલે તમને સમજાઈ ગયું આ?
હવે આપણે આગળ જોઈએ કે અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાના કારણે આપણે ઘણા બધા પ્રશ્નથી ઘેરાતા હોઈએ છીએ. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે છે. મેં તમને કીધું એમ કે વધુ અગત્યની તો કે સારી સ્કૂલ અને આપણી પાસે બુક્સ, પછી બીજું કંઈ ન હોય ચાલે કે ઓલી પેન ને ઓલો કંપાસ ને ઓલી વોટર બોટલ ને એ ન કદાચ મળે, સિમ્પલ મળે તો એ લઈને આપણે સ્કૂલ ભેગા થઈ શકીએ. અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ નક્કી કરવો પડે છે કે પહેલું શું સંતોષવું, પહેલી રિક્વાયરમેન્ટ કોને આપી. બરાબર ને? ફોર એક્ઝામ્પલ હું તમને એક આપું, ભૂખ લાગી છે તો ભૂખ સંતોષવી પહેલી રિક્વાયરમેન્ટ છે. બહુ જ કડકડીને ભૂખ લાગી છે તો એમાં પછી એ ન જોવાનું હોય કે મારે તો પિઝા જ ખાવા છે ને મારે તો ફૂલ ડીશ પંજાબી જ ખાવું છે. કડકડતી ભૂખ લાગી હોય અને બીજું કોઈ સ્કોપ ન હોય તો તમારા ડીશમાં જે આવે એ તમારે ચાવવું પડે છે. કારણ તો કે ભૂખ લાગી છે, પહેલી રિક્વાયરમેન્ટ કઈ છે તમારી? ભૂખ. તો ભૂખ માટે તો કે જે મળે એ ચાવી જવું અને ભૂખને સંતોષવી. પછી પીઝા ને બર્ગર ને એ સ્કોપ ન હોય તો એને આપણે યાદ ન કરાય, સબ્જી રોટલી ને જે મળે એ આપણે ખાઈ શકીએ છીએ. સમજાઈ ગયું તમને? એટલે જે મળે છે એની અંદર માનવી જો સંતોષ અનુભવે તો જે સાધનો મર્યાદિત છે એ સારી રીતના એનો યુઝ થઈ શકે અને એ જથ્થો છે એ ભેગો પણ થઈ શકે ને એના કારણે બીજાને પણ એનો ઉપયોગ પ્રાપ્ત થઈ શકે. હવે આપણે જોઈએ ત્રીજું, મર્યાદિત સાધનો. ઉત્પાદનના સાધનોની ફાળવણીની અંદર ત્રીજું મર્યાદિત સાધનો. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. આ તમામ સાધનો મર્યાદિત હોય છે, તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ સાધનોની ફાળવણી કરવી પડે છે. કારણ તો કે ભાઈ મર્યાદિત સાધનોની અંદર ઉત્પાદન એ કુદરતને આધીન છે અને એક છે માનવને આધીન છે. બરાબર ને? અને એ બંને મર્યાદિત છે. અને તમને બધાને ખબર છે અત્યારે કુદરતને આપણે એટલું બધું નુકસાની પહોંચાડી છે કે કુદરત આપણા ઉપર અત્યારે હાવી છે ને આપણને ઘણા બધા પોઈન્ટમાં ખાલી કોરોના જ નહીં, ભૂકંપે આપે છે ને વાવાઝોડું આપે છે ને ઓચિંતાનું સિમ્પલી કાર્યમાં એક્સિડન્ટે કરાવે છે ને ક્યાંક આગે લગાડે છે. આવા ચારેય સાઈડથી આપણને ઘેરી લીધું છે ને? તો એ આપણે આપણી જરૂરિયાતને સંતોષી નથી અને બેફામ એનો કુદરતનો ઉપયોગ કરીએ છીએ એટલે કુદરત અત્યારે આપણા ઉપર હાવી જોવા મળે છે. તો કુદરતને આધીન જે જરૂરિયાતો છે, જે પણ ઉત્પાદન છે એ મર્યાદિત છે અને માનવીય સંપત્તિ છે એ પણ મર્યાદિત છે. તો જેટલું જાળવીને એનો આપણે ઉપયોગ કરીએ એટલું એ બચે છે ને એટલું કુદરત આપણા ઉપર મહેરબાન રહે છે, એટલું કુદરત આપણા ઉપર ખુશ રહે છે અને એ બચેલો માલ કોઈ બીજા સારી રીતના એનો ઉપયોગ કરી શકે છે. તો તમને આ સાધનોના ફાળવણીમાં ત્રીજું પણ સમજાઈ ગયું. હવે આપણે આગળ જોઈએ ચોથું કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. કે ભાઈ સાધનો છે તો એનો વૈકલ્પિક રીતે ઉપયોગ એ ખૂબ જ મહત્ત્વનો છે. તો કે ભાઈ વૈકલ્પિક ઉપયોગ એટલે કે ભાઈ સાધનો એક જ સમયે એક ઉપયોગમાં લઈ શકાય. ફોર એક્ઝામ્પલ તો કે જમીન છે એને કાં તો તમે એક ટુકડો છે એમાં તમારી ઈચ્છા હોય કે મકાન બનાવવું છે, વળી તમને એમ થાય કે ના ના હું આ કોકને ડોનેટ કરું તો કોઈ મંદિરને આપું તો ત્યાં મંદિર જ બને. પછી તો કે ના 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 મારે કોઈ સ્કૂલને આપવું છે તો ત્યાં સ્કૂલ જ બને. એટલે કહેવાનો મારો મિનિંગ એમ છે કે કોઈ એક વસ્તુમાં એક જ કાર્ય થઈ શકે છે. સમજાય છે ને? ઓકે, જોઈએ આગળ. જરૂરિયાત સંતોષવાના સાધન મર્યાદિત છે. એટલું જ નહીં પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. વૈકલ્પિક ઉપયોગ એટલે કે સાધન એક જ છે એનો એક જ ઉપયોગ થઈ શકે છે, એમાં બીજો ઉપયોગ થઈ શકે નહીં. મેં તમને આગળ સમજાવ્યું ને કે જમીન છે તો એ જમીનમાં કાં તો તમે ઘર બનાવો, કાં સ્કૂલ બનાવો, કાં હોસ્પિટલ બનાવો, કાં મંદિર બનાવો. બધું એકસાથે ન થાય. કારણ તો કે મર્યાદિત માત્રામાં જમીન છે, વિશાળ માત્રામાં નથી, નહીતર ઘણું બધું થઈ શકે. મર્યાદિત છે, સાંભળજો.
અને મર્યાદિત જ્યારે એ વિકલ્પ છે એની અંદર કોઈ એક જ કાર્ય તમારું પૂર્ણ થઈ શકે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. બરાબર, ઉત્પાદનના સાધનોનું કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય કોઈ તો એનો અનેક ઉપયોગ એ ધરાવી શકે છે. આ સાધનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહી શકાય. જેમ કે જમીનમાં ફોર એક્ઝામ્પલ કોઈ વાડી છે તો કે ભાઈ જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી, કારણ કે ત્યાં ઘઉં ઉગાડ્યા છે. પછી તમારે એ વાવવું હોય તો એ ઘઉં પૂરા થાય તો તમે એનો વાવેતર કરી શકો છો, બાકી એકસાથે એ પોસિબલ નથી. સ્વાભાવિક છે ને, ઘઉં એ વાવવા છે ને બાજરી વાવી છે ને ચણાઈ વાવવા છે ને મગફળી વાવી છે ને કપાસ વાવો છે તો ઇમ્પોસિબલ. એક વસ્તુ તમે એમાં વાવી શકો છો. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એક જ છે, એ તમારે યુઝ કરવાનું છે, તમારે ચોઈસ કરવાનું છે કે એને મારે કઈ રીતે ઉપયોગમાં લેવું, અને એ ઉપયોગમાં એક જ તમારું કામ પૂરું થશે. 50 કામ એક કાર્યની અંદર પૂર્ણ થઈ શકે નહીં. જોઈએ આગળ આપણે. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. તો તમને આટલા 4 મુદ્દા સરસ મજાના સમજાઈ ગયા છે. હવે આ 4 મુદ્દા છે એ એક એક મુદ્દો ગણો કે ભાઈ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ જણાવો, એટલે 2 માર્કનો થાય. 4 2 ગણો તો. અને એમ આવે કે ઉત્પાદનના સાધનોની ફાળવણી વિસ્તારથી સમજાવો, તો આ 4 વિકલ્પને આવરી અને 4 માર્કનો તમારો આ ક્વેશ્ચન બને. એટલે આ મોસ્ટ આઈએમપી છે. અંડરલાઇન કરજો, બધું આઈએમપી જ કરી નાખજો કે જેનાથી તમને આ યાદ રહે. બરાબર બાળકો? તો હવે તમને આ ઉત્પાદનના સાધનોની ફાળવણી સમજાઈ ગઈ. હવે નેક્સ્ટ, ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ, એની પણ પદ્ધતિઓ હોય છે. તો આગળ આપણે જોઈએ કે ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયાસ કરે છે. ઉત્પાદન સારું થાય, ઉત્પાદન વધે એટલે રોજગારીમાં વધારો થાય. રોજગારીમાં વધારો થાય એટલે વ્યક્તિને 2 પૈસા મળે છે. 2 પૈસા મળે છે એટલે એ ઉત્પાદન કરેલી દરેક પ્રોડક્ટમાંથી કોઈ પ્રોડક્ટ લેવાનો માં એ ક્ષમતા ધરાવે છે. એટલે દરેકનું પ્રોડક્શન ચાલે, દરેકની કંપનીની વસ્તુઓ ચાલે. બરાબર? આખું આ ચક્ર છે. સમજાઈ ગયું ને તમને કે ભાઈ ઉત્પાદન વધે તો સામે રોજગારી પણ વધારો થાય છે, કારણ કે ઉત્પાદન ખૂબ કરવાનું હોય તો એમાં લિમિટેડ સંખ્યાના એના શું કહે સ્ટાફમાં એ પોસિબલ નથી. હવે હું તમને ખાલી એક સિમ્પલ અત્યારે ઉદાહરણ આપું તો અત્યારે તો ભલે આપણી સ્કૂલમાં અત્યારે આ કોરોનાને કારણે બધા પ્રશ્નથી ઘેરાયેલા છીએ, પણ જો કદાચ આ ન હોત તો અત્યારે સ્ટેશનરીની સૌથી વધારેમાં વધારે ડિમાન્ડ છે. એ દુકાનવાળા પહોંચી શકતા નથી આખા બંચ બનાવવામાં ને છૂટી છૂટી વસ્તુ લેવામાં. કોઈક કે કંપાસ આપો ને, કોઈક કે 9thનું આખું મને ટેક્સ્ટ બુકનો આખો સેટ આપો ને, કોઈક કે મને સ્વાધ્યાય પોથી આપો ને. તો એ લોકોને અત્યારે સિઝન છે, અને સિઝન છે એટલે એની સિઝનની અંદર એણે 2 વ્યક્તિને રાખ્યા હોય એની જગ્યાએ એણે 4ને રાખવા પડે છે. સમજાય છે ને? કારણ તો કે અત્યારે ડિમાન્ડ છે શેની? તો કે સ્ટેશનરીની ટોટલી આઇટમ્સની. એટલે એને વધારો કરવો પડે છે સ્ટાફમાં, અને સ્ટાફમાં વધારો થાય એટલે 2 જણા બેકાર રખડતા હતા એને રોજગારી મળી ને. એમ દરેક વસ્તુની અંદર છે. અને આપણો દેશ તો તહેવારોથી ભરેલો છે. થોડાક અંતરે વસ્તુઓની એટલી બધી ડિમાન્ડ વધે. હવે આપણે જોઈએ તો ધીમે ધીમે બધા તહેવારો શરૂ થશે. નવરાત્રિ આવશે તો નવરાત્રિની અંદર તો કે ભરત ગૂંથણને જુદા જુદા ઓર્નામેન્ટ્સ ને પછી તમારા દાંડિયાની સજાવટ ને તમારી મોજડીની સજાવટ ને જુદા જુદા ભરત ગૂંથણવાળા ઓર્નામેન્ટ્સ ને ઓક્સિડાઇઝના ઓર્નામેન્ટ્સ ને એની ડિમાન્ડ શું થાય? તો કે વધે છે. તો એના ઉત્પાદનની અંદર તો કે એ વધારે સ્ટાફ રાખવો પડે છે.
તો આ રીતે સાધનોની ફાળવણીમાં પણ જોવામાં આવે છે. સમજાઈ ગયું? મેં તમને તમારી ચોઈસ, તમારે ગમતી ચોઈસનું તમને એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય 2 પદ્ધતિઓ છે. કઈ? તો કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. બંને પદ્ધતિ એકબીજાથી તદ્દન વિરોધી છે. આખું જો તમે શબ્દને પકડો તો તમને ખબર પડશે. બજાર પદ્ધતિ કે જે કોઈ વ્યક્તિના આધારે ચાલતું છે, કે પોતાનું પ્રાઇવેટ છે. પછી તો કે સમાજવાદી પદ્ધતિ, તો એની અંદર સરકારનો હસ્તક્ષેપ જોવા મળે છે. જોઈએ આગળ આપણે. આ બંને પદ્ધતિ એકબીજાથી તદ્દન વિરોધી છે. આ બંને પદ્ધતિઓનો સમન્વય કરી અન્ય પણ કેટલીક પદ્ધતિઓ વિકાસ પામી છે. દરેક દેશ પોતાને અનુરૂપ હોય એવી એક યા બીજી પદ્ધતિ સ્વીકારે છે. એને અનુરૂપ હોય એવી. બરાબર. બજાર પદ્ધતિ અનુરૂપ છે કે સમાજવાદી પદ્ધતિ અનુરૂપ છે, કે બંને અનુરૂપ છે, એ એની રીતે એ સ્વીકારતા હોય છે. કેવી ડિમાન્ડ છે સમાજમાં, કેવા વ્યક્તિઓ રહે છે, કેટલું શિક્ષણનો અપગ્રેશન છે, કેટલું એના માથાદીઠ આવકમાં અપગ્રેશન છે, એ આની અંદર માગી લેતું હોય છે. તો આ બંને પદ્ધતિઓનો સમન્વય કરી અન્ય પણ કેટલીક પદ્ધતિઓ વિકાસ પામી છે. દરેક દેશ પોતાને અનુરૂપ હોય એવી એક યા બીજી પદ્ધતિ સ્વીકારે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગેની મુખ્ય પદ્ધતિઓ નીચે મુજબ છે. તો આ મુજબ આપણે જોઈએ. તો સૌથી પહેલું આપણે જોઈએ બજાર પદ્ધતિ. બરાબર. એમાં આપણે જોઈએ તો કે અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો. એટલે કે આર્થિક વિકાસ એટલે કે એના ઉત્પાદનના સાધનો માટેના જુદી જુદી કંપનીઓ, જુદા જુદા કારખાના, જુદી જુદી મિલો, જુદું જુદું ઉત્પાદનના ક્ષેત્રો, ટૂંકમાં ટોટલી બજારને રિલેટેડ કાર્ય. તો એ દેશે અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડે બજાર પદ્ધતિથી કાર્ય કરેલા છે. બરાબર. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. ટીક કરજો, અંડરલાઇન કરજો કે બજાર પદ્ધતિને બીજી ખાલી જગ્યા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે ભાઈ મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. મૂડીવાદી એટલે પદ્ધતિ એટલે કે નફો ધ્યાનમાં રાખીને કાર્ય કરવું. બરાબર. તો કે પ્રાઇવેટ જે એનું જે પણ ઉદ્યોગ છે એમાં એને કેટલું ઉત્પાદનમાં નફો મળે છે બધું જ માઇનસ કરતાં એનું પ્રોડક્શન હાઉસ, એનો જે સ્ટાફ છે એનું પગાર ધોરણ, કોઈ મશીનરી બગડી હોય, ઇલેક્ટ્રિસિટીનું બિલ, કે કોઈ સાફ સફાઈવાળાનું બિલ, કે કોઈ વસ્તુને રેપર કરવા માટેના એના જુદા જુદા રેપર, એના ઉપર છાપણી, બધું જ કાઢતા જે મળે છે એ મૂડી એટલે કે નફો ધ્યાનમાં રાખીને હંમેશા વ્યક્તિ ધંધો કરે છે. કોઈ નફામાં ખોટ ખાઈને ધંધો કરતો નથી. એને 2 પૈસાથી પણ વધારે પૈસા મળે તો જ એ ધંધો કરે છે. એટલે એને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. બરાબર. આ પદ્ધતિની અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણી એટલે કે કયું ઉત્પાદન કરીએ અને એમાંથી આપણે કેટલો બેનિફિટ મળે, આપણે કેટલા 2 પૈસા કમાઈ શકીએ, એના આધારે થાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો છે. જો બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને ખાલી જગ્યા છે, અંડરલાઇન કરજો. તો બજારવાદી પદ્ધતિની અંદર કેન્દ્ર સ્થાને નફો હોય છે અને દરેક વ્યક્તિ પોતાનો વિકાસ થાય એવી રીતના જ કાર્ય કરે છે. નફો તો મળવો જ જોઈએ, 2 પૈસા તો મળવા જ જોઈએ, તો જ એણે ધંધો કર્યો કહી શકાય. નકર તો એમ કહેવાય કે આમ ધંધો કરતા જ નથી આવડતો, લાખના 12,000 કર્યા એવું થાય. એવી કહેવત છે આપણા ગુજરાતીમાં કે આને ભાઈ બધું કરી દીધું પણ લાખના 12,000 કર્યા. કેમ? તો કે એને કાંઈ બિઝનેસ કરતા નથી આવડતો, એને નફો કઈ રીતે કરી શકાય, કઈ રીતે એની અંદર વસ્તુઓનો ઉપયોગ કરી શકાય એવી કોઈ પ્રકારની એને ગડ્સ નથી. અને એના કારણે તો કે એ ડૂબો, લાખના 12,000 થયા એટલે પૂરું થઈ ગયું, પતન. બરાબર. તો કેન્દ્ર સ્થાને બજાર પદ્ધતિની કેન્દ્ર સ્થાન કયું છે? તો કે નફો, બેનિફિટ્સ. બરાબર. નફો હોય છે.
લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું તેમાં તેઓએ મૂડીરોકાણ કર્યું. એ તો સ્વાભાવિક છે. શું છે કે ભાઈ લોકોને જે વિવિધ ઉદ્યોગમાં, અંડરલાઈન કરતા જજો, વિવિધ ઉદ્યોગમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું તેમાં તેઓએ મૂડીરોકાણ કર્યું. તો એણે વિચાર્યું કે કયા બિઝનેસમાં મને નફો મળે છે, એની અંદર એણે મૂડીનું રોકાણ કર્યું અને ઉદ્યોગ ધંધા માટે જે પણ પ્રોસિજર કરવાની હોય એ પ્રોસિજર કરી. કારણ કે કેન્દ્ર સ્થાને શું છે તો કે ભાઈ નફો, પૈસો, બરાબર. તો જ એ મૂડીરોકાણ કરી અને બિઝનેસ છે એ આગળ ચલાવે છે. એટલે કે મૂડીરોકાણ કર્યું, નફો મળવાનો હોય તો જ એ મૂડીરોકાણ કરે, તો જ એ બિઝનેસ કરે, બાકી બિઝનેસ કરે નહીં. અને અત્યારની તમે આપણે જોઈએ તો દરેક ઉદ્યોગની અંદર કેટલા ટકા બેનિફિટ્સ છે એ આખા ટોટલ માર્કિંગ છે કે ભાઈ ફરસાણની દુકાનમાં તો કે 50% એ લોકોને નફો મળે છે. પછી આ બીજી કોઈ મોટી કંપનીની અંદર કેટલા ટકા મળે છે, તો એ બધું જ ક્લિયર એન્ડ કટ હોય છે ને તો જ એ નફો મળે, તો જ કોઈ વ્યક્તિ છે એ ઉદ્યોગ નાખે છે, ઉદ્યોગ કરે છે. તો આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. શેમાં? તો કે બજાર પદ્ધતિમાં કોઈનું અંદર હસ્તક્ષેપ હોતો નથી, કારણ કે પ્રાઇવેટ લિમિટેડ છે. સમજાય છે ને? પ્રાઇવેટ કોઈ ધંધો કરતા હોય એની અંદર કોઈ આવીને એને દખલગીરી ન કરી શકે, કોઈ એને નિયમો ન બતાવી શકે. હા, કદાચ એ ઓવર પોતે જે સરકારે બનાવેલા નિયમોને તોડીને કામ કરે તો એને કોઈ નિયમ બતાડવામાં આવે. કોઈ હોટેલવાળા છે ફોર એક્ઝામ્પલ, એ પોતે જે નિયમ છે ફૂડના એ પ્રમાણે એ ફોલો કરી અને પોતાની હોટેલો ચલાવતા હોય, રેસ્ટોરન્ટ ચલાવતા હોય, તો એને કોઈ પ્રાઇવેટ હોય તો પ્રાઇવેટ હોય ને, તો એને કોઈ ક્યાંય દખલગીરી કરવા ન આવે. પણ હા, એ ખરાબ વસ્તુને સેલ કરતો હોય તો ડ્રગ ફૂડ ઇન્સ્પેક્ટર છે એ ચેકિંગમાં આવે તો એને પ્રશ્નથી એ ઘેરાય. એમ ડ્રગની અંદર એ છે, દવાઓની અંદર એ છે કે એ જે રીતે એની ઉત્પાદનની ક્ષમતા છે એ પ્રમાણે કરે ને એ પ્રમાણે ભાવતાળ રાખે તો કોઈ પ્રશ્ન નથી. પણ એની અંદર જો એ પોતે વધારે નફાના લાલચની અંદર જો એ કાર્ય કરે છે તો એને નિયમ બતાડવા પડે છે સરકાર થ્રુ. સમજાય છે ને? બરાબર. એટલે એવું નથી કે સાવ સ્વતંત્ર, પણ મર્યાદામાં રહીને બજાર પદ્ધતિ જો કાર્ય કરે છે તો કોઈ પ્રશ્ન નથી. એટલે બજાર તંત્ર છે એ મુક્ત છે. બરાબર. બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે, પણ અમુક નિયમને આધીન. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. આની અંદર સરકાર કોઈ હસ્તક્ષેપ કરતા નથી. એ ધારે એ ભાવમાં નવીનતા લાવી શકે છે, ઉત્પાદનની અંદર નવીનતા લાવી શકે છે, પોતે ધારે તો અમુક પ્રોડક્ટની સાથે આ પ્રોડક્ટ ફ્રી આપે છે. ટૂંકમાં એને લાલચ, લોભામણી જાહેરાતો છે એ પોતે આપે છે, એડવર્ટાઇઝમેન્ટ આપે છે. એડવર્ટાઇઝમેન્ટની અંદર એ સારી સારી હિરોઈનો અને હીરોને સ્પોર્ટ્સમેનને રાખે છે અને એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે એ કંપનીવાળા. આવું એની રીતે એ કરતા હોય છે, એમાં કોઈ સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા એની અંદર હોતી નથી. સરકારનું એક જ હોય છે કે તમારા ઉત્પાદનની સાથે તમને જે નફો મળે છે, તમારું જે પ્રોડક્શન છે એના આધારે એને ટેક્સ ભરવાનો હોય છે. સરકારના ભંડોળમાં ટેક્સ ભરી દે એટલે સરકાર એની અંદર કોઈ માથું મારતું નથી. પણ ટેક્સ ભરવો એ મહત્ત્વનું છે, કારણ કે ટેક્સ ભરે તો જ સરકારને 2 પૈસા મળે છે, અને 2 પૈસાના આધારે સરકાર આપણા બધાનો પ્રોગ્રેસ કરે છે. કે ફોર એક્ઝામ્પલ તો કે ભાઈ પુલ બાંધ્યો, રોડ બનાવ્યા, સ્ટ્રીટ લાઇટ નાખી, કોઈ ડેમ બનાવ્યો કે XYZ, બરાબર ને? એ બધા જ ને આધારે એના ભંડોળમાં જે પૈસો આવે છે લોકો દ્વારા, લોકોના બિઝનેસ દ્વારા, એ પાછું આપણા માટે ઉપયોગમાં લેવાતા હોય છે. હવે આપણે જોઈએ આગળ કે બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. સ્વાભાવિક છે, અત્યારે કોમ્પિટિશન તો કે અનહદ છે, અને વસ્તુનું ઉત્પાદન એટલે કે વસ્તુની પ્રોડક્ટ તો કે અઢળક છે. તમે એ પ્રોડક્ટ, એક બિસ્કિટનું એક ક્રીમવાળું પેકેટ અથવા તો ચોકલેટવાળી બિસ્કિટ, એ તમે ઓરિયોનું ખાઓ, હાઇડ એન્ડ સીકનું ખાઓ, બોનબોનનું ખાઓ કે XYZ,
એ ટેસ્ટ તો બધાનો એક જ આવવાનો છે. ચોકલેટ્સની અંદર તમે ડેરી મિલ્કની ખાઓ, બ્રિટાનિયાની ખાઓ, નેસ્લેની ખાઓ, XYZ છે તો એક જ સરખું, બરાબર. પણ તમને પ્રેઝન્ટ કરતાં કેવું આવડે છે, કયા વ્યક્તિને એડવર્ટાઇઝની અંદર રાખી શકાય, કઈ લોભામણી લાલચ આપી શકાય, એ તમારા ઉપર ડિપેન્ડ્સ છે, નિયોજક ઉપર ડિપેન્ડ્સ છે. આગળ જોયું ને આપણે મૂડી ને શ્રમ ને જમીન ને એમાં નિયોજક આવ્યું હતું, એટલે કે જે વ્યક્તિ એનું કાર્ય સંભાળે છે એ પોતે નો માલિક છે, એ નિયોજક છે. તો એ નિયોજક ઉપર ડિપેન્ડ્સ છે ઉદ્યોગ ધંધો. તો બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે બજારનો રાજા એ બજારનો રાજા છે એ ગ્રાહક છે. ગ્રાહકને જો તમે તમારા સિકંજામાં લ્યો તો તમે ધારો તે પ્રોડક્ટ છે એ તમે પૂર્ણ કરી શકો છો, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ હરીફાઈ તો ઘણી બધી છે બજારની અંદર, એક વસ્તુ મળતી નથી, એક વસ્તુને રિલેટેડ કેટલી બધી વસ્તુઓ મળે છે. તો એ તમારે ચોઈસ કરવાની છે તમને. અને બીજું કે કદાચ નવું કોઈ બિસ્કિટનું પેકેટ રેપર ચેન્જ કરેલું આવ્યું હોય એટલે તમારી પહેલી ડિમાન્ડ કઈ હોય, એડવર્ટાઇઝ જોઈ એટલે કે ના હો મમ્મી આ લેવું છે, ઓલી જાહેરાત જોઈતી તે કેવું મસ્તીનું છે, પણ ટેસ્ટ તો એક જ હોય. પણ આપણે બધા કહેવાય ને કે બાહ્ય આકર્ષણને વધારે મહત્ત્વ આપીએ છીએ, બરાબર. હવે જોઈએ આગળ તો આમ હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મળવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે કે ભાઈ મારે કઈ રીતે સેલ કરવું, કઈ રીતે મારે લોકોને મારી પ્રોડક્ટ યુઝ કરી શકે, એના માટે મારે કઈ કઈ વસ્તુઓ એની અંદર એડ કરવી, એ પોતે વિચારતો થાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે પોતાની પ્રોડક્ટને કઈ રીતે સારી બનાવવી, શું નાખવું તો સારી બને, એ વિચારતો થઈ જાય છે. અને વિચારતો થાય એટલે એની અંદર સંશોધન થાય છે, નવીનતા આવે છે ને. એટલે આ એક સારું પાસું છે, એ એક સારું પાસું છે, બરાબર. અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે. નવી પદ્ધતિ આવે એટલે ગ્રાહકને પણ નવું મળે છે અને ઉત્પાદનની અંદર નવીનતા આવે છે તો એને બેનિફિટ્સ મળે છે. તો આના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપી બને છે. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. અંડરલાઇન કરજો આખી લીટીને. આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બાળકો, તમને બજાર પદ્ધતિ સમજાઈ ગઈ હશે. તો આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હું તમને મારું હોમવર્ક છે એ આપું છું. તો લખો ક્વેશ્ચન. ઉત્પાદનના સાધનોની ફાળવણી વિસ્તારથી સમજાવો. આજે હું તમને એક જ ક્વેશ્ચન આપીશ, બરાબર, કારણ કે ક્વેશ્ચન મોટો છે. ઓકે બાળકો, ટેક કેર, સ્વસ્થ રહો, મસ્ત રહો, બાય.